ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હાલો. હેલો. બોલો બોલો. હા, અંતિ કર્યો. હાજી હાજી હાજી. બરાબર છે. કોનો સંબંધ કરવાનો છે? કોઈ બી ચાલે આપણે તો એવું કોઈ ને. એમની તમારો સંબંધ કરવાનો બીજા કોઈનો છે? ના મારો જ છે પોતાનો. એમ. હા, મજૂરી કરીને બધું જેમ તેમ હેડાડું છું. અચ્છા, મજૂરી કરો છો? હા, મજૂરી કરું છું. બરાબર. શું નામ છે તમારું? હેલો. કાશમભાઈ. અચ્છા, હા. કાશમભાઈ. હા. બરાબર બરાબર. એટલે ખેતી વાળો ધંધો કરું છું. એવું છે? હા. બરાબર છે. પપ્પાનું નામ શું છે? આદમભાઈ. આજમભાઈ. પછી તમારી અટક? ટુક્કા. ડુક્કા. હા. બરાબર છે, સમજાઈ ગયું. કયું ગામ તમારું? પાલનપુર. પાલનપુર. જિલ્લો તાલુકો કયો આવે? જિલ્લો પાલનપુર જ લાગે છે. એમ. જિલ્લો પાલનપુર. હા. જિલ્લો પાલનપુર. હા, પાલનપુર. પછી તાલુકો? તાલુકો મહેસાણા. અચ્છા, મહેસાણા. હમ. બરાબર છે બરાબર છે, સમજાય. કેટલી ઉંમર છે તમારી? મારી 35 વર્ષ સાહેબ છે. હે, 35 વર્ષ. બરાબર છે. તો તમારા સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ ક્યારે? હગાઈ વહેલી થઈ હતી પણ તૂટી ગઈ હતી. એવું કેમ થયું? એ અમે તોડી નાખી હતી કે અમારે મેળ નથી આવતો. અમારે તો ઘર બાર કોઈ સન કેમ કરીને હાગું કરીએ. એવું છે? હા હા હા. હા, એ કરીને પછી તોડી નાખી હતી. અચ્છા, એ લોકોએ તોડી નાખી. હા. બરોબર છે બરોબર છે. 2 વર્ષ રાખી હતી. 2 વર્ષ થઈ ગયા? 2 વર્ષ રાખી હતી હગાઈ પછી તોડી નાખી. અચ્છા, 2 વર્ષ રાખી? હા, 2 વર્ષ રાખીને પછી હગાઈ તોડી નાખી. લે 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 લે. તો 2 વર્ષ એને કઈ ખબર નહોતી ને કે ઘર અમારે ભાડે છે એવી? એને તો ખબર હતી કે અમારે ઘર ભાડાથી છે. તો પણ તોય પછી કે અમારે નહીં લે ના પાડે છે. લે 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 લે. 2 વર્ષ સગાઈ રાખી અને ખબર હતી કે મકાન ભાડે છે તો એ હા. તોડી નાખ્યું? તોડી નાખી. લે 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 લે. બરાબર છે. શું કામ શું કરો છો તમે? કામ છે સાહેબ ખેતીવાડી. હે, ખેતીવાડી કરો છો? હા, ખેતીવાડી. બરાબર છે. કેટલી જમીન કેટલી છે તમારે? જમીન નથી, બીજાના ઇકોનો કે ઉધારથી લઈને આવું છું. સમજાઈ ગયું. તમારે પોતાની નથી, બીજાની જમીન તમે વાવો છો? હા, ઉધારથી લઈને આવું છું. બરાબર છે બરાબર છે. કેટલીક આવક કેટલી થઈ જતી છે? આવક થઈ જાય સીઝન પ્રમાણે તો 50-60 હજારની આવક થઈ જાય. એમ? 50-60 હજારની આવક થઈ જાય? હમ. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. પછી તમારા ફેમિલીમાં કોણ કોણ? ફેમિલીમાં મારા ડોશી ડોહો હતો પણ પેલા કોરોનામાં મરી ગયો હતો. ઓહો હો, કોરોનામાં ગુજરી ગયા? હા, કોરોનામાં ગુજરી ગયો હતો. બરાબર છે. તમારે ભાઈ બેન કેટલા? ભાઈ બેન નહીં, હું એકલો હતો. અચ્છા, તમે એકલા જ છો? હમ. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. પછી તમારે મકાન છે એ ઘરના જ છે? ના, ભાડા. અચ્છા, ભાડે જ છે મકાન. હમ. બરાબર છે બરાબર છે. આપણે તો જો છોકરા ચાલશે, છોડી વાળી છે તો ચાલશે, બચ્ચા વાળી છે તો ચાલશે. હે, તમારે બચ્ચા વાળી છે તો વાંધો નથી. હા, ગરીબ ઘરની હશે તો ચાલ. હે, બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. ઠાકોર સમાજની હશે તો ચાલશે, એનાથી ઉપરની કોઈ હશે તો ચાલશે, કોઈ બી વૈણ હશે તો ચાલશે. કોઈ પણ સમાજમાં તમને કઈ પ્રોબ્લેમ નથી? હા, સમાજમાં કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે બરાબર છે. તમે કયા સમાજમાંથી છો? અમે મુસ્લિમ ધર્મમાં. એમ, મુસ્લિમ ધર્મ છો? બરાબર છે. તો કોઈ મળતું નથી. કીધું સાહેબ ને કીધું આવો નંબર લઈ. ના ના, 100% આપણે તમારો ઓડિયો મૂકીએ અને આપણી ચેનલ દ્વારા ક્યાંય સારું પાત્ર મળી જાય આપણે એવી કોશિશ કરીએ. બરાબર ને? કેટલું તમે ભણ્યા ગણ્યા કેટલું? ભણ્યા નથી સાહેબ. સાવ નહીં? ના, આવકા નહીં ભણી. લે,
થોડું ઘણું તો ભણવું તો હિસાબ કિતાબ ને બધું આવડે? હા એમ તો આવડી જાય મોટા. હે હિસાબ આવડે હા તમને? એમ તો બધું, હા બધું એમ તો હિસાબ તો મોટા આવડી હે જાય. હા. સારું કહેવાય, તમે કઈ ભણ્યા નથી તો તમને એટલું નોલેજ છે તમારી પાસે. એમ તો સાહેબ થોડો હોશિયાર તો ગામડિયામાં રહીએ કે થોડું હોશિયાર તો રહેવું પડે કે. હે હા. એ વાત સાચી હો, ગામડા વાળા હોશિયાર બહુ હોય. હા ગામડાવાળાને થોડું હોશિયારી રહેવું પડે. ગામડા વાળા કહેતા જાય એમને કાંઈ ખબર ન પડે, અમે ગામડાના એમ કહેતા જાય પણ બધી ખબર પડતી હોય. હા ગામડવાળો તો હોશિયાર હોય જ. સાચી વાત છે. હા અને ખેતીવાળો થોડો હોશિયારમાં જ હોય. સાચી વાત છે. હમ. હા. એટલે તમે ખેતીવાડીનું કામ કરો છો હા. અ, અને સારી એવી આવક થઈ જાય છે, 60,000 જેવી આવક થઈ જાય વાર્ષિક હા આવક. એટલે થઈ જાય છે. હા. બરાબર છે, બરોબર છે. રિક્ષાનો ડ્રાઈવર છું તે ડ્રાઈવરમાં જઉં છું થોડો. હે સાઈડમાં રિક્ષા ચલાવો છો? હા રિક્ષા સાઈડમાં એ કઈ બીજાની રિક્ષા ચલાવું પણ ડ્રાઈવરમાં જઉં છું. અચ્છા સમજાઈ ગયું. એટલે ક્યાંય એવી રીતે જવાનું હોય તો ત્યારે તમને રિક્ષા આપે એટલે તમે જાઓ એટલે તમને મજૂરી આપી દે, રોજ આપી દે, હા બરોબર? મજૂરી આલી દે. એમ ઈ વળી મહિનામાં કેટલી વખત જવાનું થતું હોય છે? એ તો આપણે જે આપણા નવરા હોય એ પ્રમાણે પછી આપણે મહિનોય ભરવો પડે ને 2 મહિનાય ભરવા પડે ને 3 મહિનાય ભરવા સમજાઈ પડે. ગયું. એટલે ખેતીમાંથી તમને સમય મળે ત્યારે પણ સાઈડમાં ડ્રાઇવિંગ પણ કરો છો? હા સાઈડમાં ડ્રાઇવિંગ કરું છું. બરાબર છે. એટલે ઈ કઈ રીતનું, મતલબ કે કાંઈ જવાનું કઈ રીતના હોય, એમ કે આ જે પેસેન્જર રિક્ષા હોય કઈ રીતનું હોય? પેસેન્જર એમ દાડા 300 રૂપિયા આલે કે આપણે જતું રહેવાનું. 300 રૂપિયા રોજના આપે હમ. ને? સારું કહેવાય, કાંઈ વેરેન્ટેજ વગરની વસ્તુ. હમ. બરાબર ને? બધો અને ખર્ચો બધો ઈનો આપણો તો હા ખાલી એટલો 300 બરોબર છે. રૂપિયા. તમને ચોખ્ખે ચોખ્ખા 300 રૂપિયા આપી દે. કદાચ એક મહિનો તમે ભરો તો તમને 9,000 રૂપિયા આપી દે. હા 9,000 આલી દે. બરાબર છે. હમ. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે હા. તમારો ઓડિયો મૂકીએ, હમ. તમને કોઈક સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. હમ. તમારો મને એક ફોટો મોકલી આપજો. ફોટો અને મોકલ્યો સાહેબ? હાજી હમણાં હું ચેક કરી લઉં. અને હા ફોટો ખાસ મોકલી કરીને આપો. એક ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો હમ. કોઈને ગૂગલ પે કે ઓનલાઈન પૈસા દેવા નહીં, ક્યાંય છેતરાવું નહીં. બરાબર છે? હા એ તો સાહેબ. હા. અને હા. તમે મોમેડિયન સમાજમાંથી છો તો તમને કોઈ પણ સમાજ તમારે ચાલશે, બરાબર ને? હા કોઈ બી ચાલશે આપણે. બરાબર છે. પછી કોઈ તમે મને કીધું છે કે ભાઈ કોઈ છૂટાછેડા થઈ ગયેલું એવું કોઈ પાત્ર હોય, હારે કાંઈ સંતાનો હોય અથવા સંતાન ન પણ હોય તો પણ તમને કાંઈ પ્રોબ્લેમ નથી? ના આપણે તો બચ્ચાવાળી છે તો ચાલેગા. કોઈ સોળીવાળી હોય, બચ્ચાવાળી હોય તો ચાલશે. હાજી કોઈ બાળકો હોય તો તમને કાંઈ પ્રોબ્લેમ નથી? નથી. બરાબર છે. અને ઘર જમાઈમાં હશે તો ચાલશે. ઘર જમાઈ માટે તમે તૈયાર છો? હા તૈયાર છું. બરાબર છે. હા, ભલે કોઈ એમાં વાંધો નહીં કઈ. ભાઈ, આપણે કોઈ એવું સારું પાત્ર મળી જાય, આપણે હમ. ઓડિયો મૂકીએ. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરાબર? હા. અને આપણે ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી, હા. બરાબર? એટલે ક્યારે એવી સમસ્યા ન આવે એટલા માટે તમને હું કહી દઉં છું. ભલે કાશમભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું, બરાબર? ભલે કાંઈ વાંધો. ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.